તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની એકદમ ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે મિત્રો. તો મિત્રો તમને અહીંયા આવડો એક પ્રોજેક્ટનો આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમે વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરો એ જોવા મળે. તો આપણે સૌથી ઉપરવાળા ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે મિત્રો. એના બાદ આપણે અહીંયા આવડો એક આઇકન જોવા એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા મિત્રો ગેલેરી ખુલી જાય. ને તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, આપણા મનપસંદનો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો, અમારા મનપસંદનો. તો તમે પણ એક ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. આ વાળો ફોટો સિલેક્ટ કરીએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે મિત્રો જ્યાં 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આગળ આવી જવાનું મિત્રો. આવી રીતે આગળ આવ્યા બાદ મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાનો મિત્રો. નીચેની સાઈડ જ્યાં સુધી આપણે સોંગ છે મિત્રો ત્યાં સુધી ખસેડી લાવેનો આવી રીતે મિત્રો. તો અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણો વિડીયો જોરદાર એડિટિંગ થઈ જાય આવી રીતે મિત્રો. તો પછી મિત્રો આપણે જ્યાં આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય ત્યાં સુધી અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આવી રીતે વિડીયો ડાઉનલોડ તમારે થઈ જાય. તો ડાઉનલોડ થયા પછી આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.